એસિડ રિફ્લેક્સની સમસ્યા કે જેમાં સતત જે છે એ ખાટા તીખા કરાવે, પેટમાં બળતરા થાય, એસિડ ઉપર તરફ ચડે અને એને કારણે જે છે ખૂબ તકલીફ રહેતી હોય, પાચન ન થતું હોય, શરીરમાં વિટામિન ઘટતા હોય. આ બધી સમસ્યામાં આયુર્વેદની પંચકર્મ સારવાર અને આયુર્વેદની સારવાર કેવું કામ કરે છે અને એના કેટલું ઝડપથી રિઝલ્ટ મળે છે, એના માટે આજે મારી સાથે જે છે એ બાબુભાઈ છે કે જે પોતાની ફરિયાદ કહેશે અને બાબુભાઈ નિયમિત આયુર્વેદ સારવાર કરી અને હવે એમના શરીરમાં શું ફેરફાર છે એ આપણે જાણશું. જય શ્રી કૃષ્ણ બાબુભાઈ. જય શ્રી કૃષ્ણ. બાબુભાઈ ક્યાંથી આવો છો તમે? મૂળી તાલુકાના સરા બાજુના વેલાડા ગામથી. બરાબર, વેલાડા ગામથી આવો છો, સરા પાસેથી. હા સર. તો શું ફરિયાદ હતી તમે? મને એસિડિટી બહુ થતી, ખાટા ઓડકાર ને એવું બહુ આવતું હતું ને ખાટી ઉલટી થઈ જાય ને ખાધેલું પેટમાં ન રહે એવી રીતે થાય. બરાબર, તો એ લગભગ આશરે કેટલા સમય તમને આ બધી સમસ્યાઓ હતી? એ તે 2-3 વર્ષથી. 2-3 વર્ષથી. તો એના માટે 2-3 વર્ષમાં તમે કોઈ ડોક્ટરને બતાવ્યું કે એવું કંઈ કર્યું હતું? હા, દવા કેટલી વાર લીધી. કેટલા ડોક્ટરને મળ્યા શું આપણે? લગભગ 3-4 ડોક્ટરને. 3-4 ડોક્ટર. સ્પેશિયાલિસ્ટને બતાવ્યું હતું? હા, બીજા રિપોર્ટ કરાયા. રિપોર્ટ બધા કરાવ્યા હતા. શું નિદાન શું કરતા ડોક્ટરો? એ દવા આપતા હતા, પછી જેટલો ટાઈમ દવા લઉં ને એટલો ટાઈમ સારું, પછી દવા પૂરી થાય પછી 10 દિવસ થાય ને પાછું હતું એમને થઈ જાય. એટલે તમારે એસિડિટીની કઈ ટીકડી કાયમ ખાવી પડતી? હા, એક ટીકડી જે 50 પૈસા કે 75 પૈસાની આવે છે એ કાયમ હું ખાતો. કાયમ ખાવી પડતી. લગભગ કેટલા વર્ષથી ખાતા હતા તમે? એ 2 વર્ષથી ખાતો. કાયમ? કાયમ. બરાબર. ન ખાવ તો શું થાય? તો આ મેં કીધું એ રીતે થતું હતું, ઉલટી થઈ જાય, ખાટા ઓડકાર આવે ને આવું બધું થાય. બરાબર. એટલે ખાવાનું પચે જ નહીં? ખાવાનું પચે નહીં. પછી પેટમાં બળતરા કે એવું કઈ થતું? પેટ છાતીમાં એટલું થોડુંક બળતરા. બરાબર. બાકી મેન ઉલટી જ થાય, જે ખાવ બધું ઉલટી થઈ જાય. સાંજે વધારે થાય તેથી. અને એના માટે તમે જ્યારે ડોક્ટરને મળ્યા તો દવા આપી, દવા તમે કાયમ લેવી જ પડતી? હા. તો આટલા બધા દૂર આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ? મેં આ ઓલા યુટ્યુબમાં વિડીયો જોયો. એમ યુટ્યુબનો વિડીયો જોયો તો પછી જેમ તમે અહીંયા આવ્યા, તમારું નિદાન થયું, આપણે પંચકર્મ સારવાર કરાવી, તમને કેટલું સારું લાગે છે? મને હાવ સારું થઈ ગયું. સાવ સારું થઈ ગયું પેલા કરતા? હવે હાવ અત્યારે કમ્પ્લીટ. 100% કમ્પ્લીટ. એ પછી મેં અહીંથી દવા લીધી ને એ પછી એકય વખત ગોળી નથી લીધી. એ વિલાયતી ટીકડી ખાવી જ નથી પડી ક્યારે? એકય નહીં. ખૂબ સરસ. બાકીને તો વિલાયતી ટીકડી તો કેટલી ખાઈ ગયા છો? હા, રોજ એક ખાતો. એમને કેટલો ખર્ચો કરી નાખ્યો છે? જાજો ખર્ચો કર્યો છે? તો એ કઈ ફાયદો થયો? ના, તો નહીં. દવા લઉં એટલો ટાઈમ ફાયદો, પાછું એવું ને એવું થઈ જાય એમ ને. અને આપણી દવા હવે ધીરે ધીરે આપણે બંધ કરતા જઈએ તો એ સારું જ રહે છે ને? હા, અમે ઓલા વખતે તમે મહિનાની આપી ને એમ 2 મહિના ચલાવી તો એ કાંઈ તકલીફ નથી. બરોબર છે. હવે બાબુભાઈ તમને એ કહો કે જ્યારે તમે વિલાયતી ગોળી બંધ કરી દેતા ને તકલીફ થતી ત્યારે કેવું લાગતું? શું તકલીફ થતી તમને? એ વિલાયતી લઉં બંધ કરી દો ને પછી તરત ખાટા ઓડકાર ચાલુ થાય. ખાવ ને એટલે સાંજે ખોટલે સીધી ઉલટી થઈ જાય, કઈ પેટમાં ન રહે, આવી રીતે થાય ને એટલે છાતીમાં બળતરા થયા રાખે, સતત એસિડ ઉપર. અને ખાટા ઓડકાર ગળામાં આવ્યા રાખે. બરાબર છે. અને જે એસિડ ઉપર આવે ત્યારે ક્યારેક જે છે એકદમ ગેસ જેવું થાય ને એવું થાય, બેચેની કે આમ સારું ન લાગે એવું થાય. એટલે સામાન્ય ઘરનો ખોરાક ન પચાવી શકો? ના, ઘરનો તો બહારનું તો કઈ ખાઈ જ નહીં શકતા હોય ને? બહારનું ખવાઈ જાય તો શું થતું? તો બહારનું ખાવા જાય તો આખી રાત ઊંઘી નથી આવતી. એમ એટલી બધી એસિડિટી થઈ જાય? શું થાય? ઉલટી આખી રાત? ઉલટી ઉબકા આયા જ રાખે. અને હવારમાં હોતક પાછી થઈ જાય. ઓહો, એટલે બહારનું ખાવાનું થતો તો તકલીફ વધી જ જાય. આપણી દવા શરૂ કર્યા પછી પાચનમાં કેવો સુધારો લાગે છે? એ પછી પાચનમાં સુધારો, એ પછી કહું તું મેં એક વિલાયતી ગોળી લીધી જ નથી. ઘરની બધી વસ્તુ આરામથી જમી શકો? હા, અત્યારે બધી પચી જાય છે આરામથી બધું? બરાબર છે. હવે ખરેખર જે બાબુભાઈને સમસ્યા છે એને આયુર્વેદમાં અમ્લપિત્ત નામનો રોગ કહેવામાં આવે. એસિડ રિફ્લક્સ, અમ્લપિત્ત, લોકો એને GERD પણ કહેતા હોય, પણ આયુર્વેદમાં એને અમ્લપિત્ત કહેવામાં આવે. અમ્લપિત્ત થવાનું મુખ્ય કારણ શું છે? જેમ વ્યક્તિની પાચન શક્તિ બગડે એટલે ધીરે ધીરે એમના શરીરમાં ખોરાક ખાઈ પચે નહીં, ખોરાક ન પચે એટલે પડ્યો આંતરડામાં સડે ને એમાંથી આથો આવે. આથો આવીને પિત્ત જેવી ખટાશ એમાં બને નહીં. ખટાશવાળું પિત્ત જે સતત ઉલટી વાટે બહાર નીકળે ને બહાર નીકળ્યા પછી પેશન્ટ થોડુંક સારું લાગે પણ પાછો ખોરાક ખાય એટલે પાછું પિત્ત એવું ને એવું બની જાય. આમાં માત્ર ને માત્ર એસિડિટીની ગોળી કે ટીકડીથી રાહત ન થાય. ખરેખર આમાં જરૂરી છે એસિડ બંધ કરવાની જરૂર નથી, એ પાચન સુધારીને ખોરાકને પચાવવાની જરૂર છે. ખોરાક પચશે તો ઓટોમેટિક એસિડ નહીં બને, એસિડ નહીં બને એટલે આમાં ફાયદો થશે. બાબુભાઈ, તમે આપણી પાસે આવતા ત્યારે પંચકર્મ સારવાર તમને કરાવી હતી. કેટલી વાર પંચકર્મ સારવાર? 2 વખત કરી. કેવું લાગ્યું એનાથી? સારું. એનાથી રિઝલ્ટ પાછું જે પેલા 1 મહિનાની દવા આપી હતી ને એમાં જેટલો ફરક પડ્યો ને પછી પંચકર્મ કર્યું ને તો એમાંથી વધારે ફરક. કેટલી ઉંમર છે તમારી? મારી 47-48 વર્ષની છે. બરોબર છે. હવે આ પંચકર્મ સારવાર તમે કરાવવા આવ્યા સુરેન્દ્રનગરથી, બરોબર છે?
તમે ટ્રીટમેન્ટ કરાવી પછી પાછા આરામથી જઈ શક્યા, કોઈ તકલીફ પડી? ના, કોઈ તકલીફ નથી. ઘાટનું સારું લાગવાનું શરૂ થયું ને? હા. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. એટલે હું તમને એ પણ કહેવા માંગુ છું કે કોઈ પણ જગ્યાએ તમે પંચકર્મા સારવાર કરાવો તો એ ડૉક્ટરને ખાસ 3 પ્રશ્ન પૂછો. સૌથી પહેલો પ્રશ્ન એ પૂછો કે આ સારવારથી મને શરીરમાં કોઈ થાક, નબળાઈ કે પ્રોબ્લેમ તો નહીં થાય ને? બીજું એ પૂછો કે સારવાર કર્યા પછી મારા શરીરમાં રોગ કેટલો ઝડપથી દૂર થશે? અને ત્રીજો પ્રશ્ન એ પૂછો કે સારવાર કર્યા પછી શરીરમાં સ્ફૂર્તિ કેટલી વધશે? સાચી રીતે પંચકર્મા સારવાર કરાવી તો થાક ન લાગે, નબળાઈ ન લાગે, શરીરમાં સ્ફૂર્તિ વધે અને રોગ જે છે એ ઝડપથી દૂર થાય. એટલે તમને આ બધું થયું બરોબર ને? એકદમ સરસ શરીરમાં સ્ફૂર્તિ વધી હતી પંચકર્મા પછી? કોઈ જાતનો થાક લાગ્યો તો ક્યારે? ના, થાક નથી. બાબુભાઈ, તમે જે અલગ અલગ દવાઓ કરતા હતા, તમારો કોઠો ગરમીનો છે બરોબર? આપણી દવા ક્યારે ગરમ પડી તમને? ના, ગરમ ક્યારે. બીજી કોઈ દવા લેતા તો ગરમ પડતી તમને? એ તો ક્યારેક ઓલું બીજી લઉં તો એવું થઈ જતું હતું. હવે આપણી દવામાં કોઈ દી ગરમાશ ન રહેતી બરોબર છે. તો હું તમને એ પણ કહેવા માંગુ છું કે લોકો માત્ર એવું જ માનતો કે આયુર્વેદ સારવાર ગરમ છે, એના ઉકાળા ગરમ પડે, એની ગોળીઓ ગરમ પડે, પણ હકીકત એવી છે કે આયુર્વેદ દવાઓ ગરમ નથી. જો તમારું નિદાન સાચું થાય ને તો તમને આયુર્વેદ સારવાર ગરમ પડી શકે છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ હો ગુજરાતમાં તમે માનતા હો કે આયુર્વેદ દવા ગરમ પડે છે, આયુર્વેદ દવા સહન નથી થતી, તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. બાબુભાઈ, તમારે જેવા ઘણા એવા પેશન્ટ હશે કે જે એસિડિટી એવડા સમય સુધી હેરાન હોય, રોજ ટીકડી ખાધા વગર એને હાલતું ન હોય, તમે એને શું કહેશો આપણી હોસ્પિટલ વિશે? ના, તો કહીશું કે અહીંયા બતાવી આવો એકવાર. તમને કેવું લાગ્યું? ના, અમને સારું લાગ્યું. બરાબર ને? હવે વિચાર કરો બાબુભાઈ કે તમે રોજ એક ટીકડી ખાવી પડતી, બરાબર, ઘણા બધી ગોળી ખાઈ ગયા છો, ખર્ચો ઘણો થયો છે તમને, ક્યારે સારું થયું નથી? ના, ગોળી લઉં એટલા ટાઈમ કરતું એટલા ટાઈમ સારું, બરાબર. બંધ કરો. પછી તમે લગભગ 2 વર્ષથી હેરાન હતા, 4-5 ડોક્ટર બદલ્યા હશે, ગોળી ખાતા. આપણી સારવાર જેટલી ઝડપથી લાગુ પડે એવી સારવાર કોઈ લાગુ પડી ઝડપથી? ના. અને આપણી દવાઈ બંધ થયા પછી તકલીફ નથી થતી બરોબર ને? બાબુભાઈનો જે કેસ છે ને એ ખરેખર એ બતાવે છે કે GERD એટલે કે રિફ્લક્સ ડિસઓર્ડરમાં માત્ર ને માત્ર ગોળી ટીકડી લેવા કરતા આયુર્વેદથી પાચન સુધારીને તો ફાયદો થાય ને થાય છે. બાબુભાઈ, તમારો આ વિડીયો છે ને એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા ઉત્પન્ન કરશે. એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા, મૂકી. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ બાબુભાઈ. જય શ્રી કૃષ્ણ.